શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રમાં આજે શિક્ષાપત્ર 35મું જે ચાલુ છે તેમાં આગળ 6ઠ્ઠો 7મો 8મો શ્લોક આવશે। આ જે શ્લોક રચ્યા છે એ હરિરાયજીએ રચ્યા છે, એ ઉદ્દેશીને રચ્યા છે, એ ગોપેશ્વરજી પ્રભુ છે। આ આપનો અંગત પત્ર વ્યવહાર છે, એ આ પત્રમાં જ સિદ્ધ થશે, કારણ કે આપની જે હૃદયની વેદના એ બધાની સામે જાહેર ન થાય। કોઈ દિવસ હૃદયની જે વેદના હોય એ પોતાના જે હોય, જે એ વેદનાને સમજી શકે, જે એ વેદનાને સાથે તેમનો સ્નેહ અને તેમનાથી આશ્વાસન પ્રાપ્ત થઈ શકે, ત્યાં જ એ વેદનાને રજૂઆત થતી હોય છે। અને આજે જે આવશે તેમાં એવી વેદનાઓ હરિરાયજીના હૃદયની, જે આપણે તો વૈષ્ણવ તો તેને વાંચી પણ ન શકીએ। શબ્દાર્થ 6, 7, 8 સાથે છે। ભગવાનના દ્વેષપણાને પ્રાપ્ત થયેલો એ જેવો જીવ છે તે તક્ષક નાગ છે। તક્ષક નાગ એટલે એ નાગની અલગ અલગ જાતિઓ છે, નામ છે અલગ અલગ નાગોના, એ બહુ ભયંકર હોય છે। અને આ જે તક્ષક છે એ કેમ વિખ્યાત છે, તો ભાગવતજીનું શ્રવણ જેમણે કર્યું, પરીક્ષિત રાજા 7 દિવસ સુધી સુખદેવજીના શ્રીમુખથી, એ પરીક્ષિતને શ્રાપ હતો, કેમ કે એમણે જે પેલા શૃંગી ઋષિને ધ્યાનમાં મગ્ન હતા, પણ પોતે પેલો જે જરાસંધનો અનીતિથી ભીમે મેળવેલો મુગટ ખજાનામાંથી કાઢી પોતાના માથે રાખ્યો મસ્તક પર, પછી બુદ્ધિ ફરી અને શિકાર કરવા નીકળ્યા। જો કે શિકાર તો તેમનું કર્તવ્ય, તેમના એમાં આવે છે, ધર્મમાં આવે છે ક્ષત્રિયના, પણ એ પછી એમને જે તરસ લાગી વનમાં, અને જળ માટે નજીકમાં જે આશ્રમ હતો ત્યાં આવી અને જે આ શૃંગી ઋષિના પાસે અપેક્ષા રાખી કે હું રાજા છું એટલે જેમ કાયમ ઊભા થઈને મને માન સન્માનથી આસન આપે છે એમ જરૂર આપશે। અને ઋષિમુનિઓનો એ ફરજ પણ છે કે રાજા આવે એટલે એમને જરૂરથી, કારણ કે રાજાનો દરજ્જો એની અંદર ભગવાનનો અંશ છે એવું સ્વીકારેલું છે। પરંતુ એ ધ્યાનમાં હતા, પ્રભુ શ્રી હરિના ધ્યાનમાં હતા। પણ જ્યારે પરીક્ષિત તો અર્જુનનો પૌત્ર છે, એને ક્યારેય પણ કુબુદ્ધિ ના થાય, પણ જેમ કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને એને 4 ને 5 સ્થાન આપી દીધા છે કળિયુગના રહેવાના, સ્વયં પરીક્ષિતે એ 4 સ્થાનો આવશે આજકાલમાં ભાગવતજીમાં, કે ધ્રુત એટલે જુગાર, મદ્યપાન એટલે મદિરા, દારૂ, પરસ્ત્રી ગમન એટલે પરસ્ત્રી ગમન, અને ચોથું છે હિંસા। આ 4 જગ્યાએ કલીનો વાસ છે। પછી એણે 5મું સ્થાન માંગ્યું ત્યારે આપ્યું સુવર્ણ, અને પછી સુખદેવજીએ કહ્યું કે જે આત્મકલ્યાણની ભાવનાવાળા હોય તેમણે આ 5 વસ્તુથી દૂર રહેવું, અને એમાં ખાસ આગળ ભાર દઈને કીધું કે જે ગુરુપદે છે એમણે તો આનો ત્યાગ જ કરવો, અને નેતા એમણે પણ આનો ત્યાગ કરવો। આનો એટલે જુગારનો, દારૂનો, પરસ્ત્રીનો, હિંસાનો, હિંસા એટલે નિર્દોષને જે મારે છે તે, અને 5મું સુવર્ણનો। અને હવે જે સ્થિતિ થઈ પરીક્ષિતની કે એની બુદ્ધિ ફરી કલીને કારણે, એટલે એને ક્રોધ ઉત્પન્ન થયો કે આણે મારું સ્વાગત કરવું પડે, એટલે એણે આંખો બંધ કરી ઢોંગ કર્યો। એટલે ત્યાં નજીકમાં જ એક મરેલો સર્પ પડ્યો હતો, એનો પણ ભાવ સુંદર છે કે જ્યાં સાધુ સંતો વેદોક્ત અભિમંત્રિત જળ છાંટી અને જ્યારે આપ ધ્યાનમાં હોય તો ત્યાં કોઈ હિંસક જીવ પણ આવે તો મરી જાય, એ પણ ભાવ છે। એટલે મરેલો સર્પ બહાર પડેલો હતો, એને ધનુષ્યની અણીથી ઉઠાવી અને આ શૃંગી ઋષિના ગળામાં રાખી દીધો, અને એમ વિચાર્યું કે હમણાં ભડકશે, આ ઢોંગ કરે છે ને એટલે। આટલી હદ સુધી કલીએ બુદ્ધિ ભ્રષ્ટ કરી ને એ ચાલ્યો ગયો, અને હજી તો આ ધ્યાનમાં જ છે, અમને કંઈ ખબર જ નથી, કારણ કે આ ધ્યાન એવું છે શ્રી હરિનું કે ત્યાં ગયા પછી પાછું આવવું ગમતું નથી સંસારમાં। હવે એમનો જે બાળક છે
એ ત્યાં ઇક્ષુમતી નદીના કિનારે બાળકો સાથે રમી રહેલો. એ પણ અતિ તપસ્વી, પૂર્વજન્મનું પણ તપ હતું, આ જન્મનું પણ તપ હતું, બાળક હતો, પણ એણે જાણ્યું કે મારા પિતાનું આવું અપમાન કર્યું, એટલે રાજા જેવા રાજાની પાસે અમે રક્ષા માટે જઈએ. આ તો રાજા જ અમારું ભક્ષણ કરવા બેઠો. હાથમાં જળ લઈ આચમન કરી, અને 7મે દિવસે તક્ષક નાગ તને દંશ આપશે અને તારું મૃત્યુ થશે. એટલે આ તક્ષક નાગ એ આખી નાગ લોકોની જાતિ છે. એ લોકો પોતાના નાગ લોકમાં રહે છે. એ લોકો મનુષ્ય જેવું સુંદર રૂપ ધારણ કરી શકે. જે નાગણ હોય એ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી શકે. અત્યારે લોકોને આજ્ઞા નથી શ્રી કૃષ્ણની કે તમારે પૃથ્વી પર નહીં આવવાનું, કેમ કે તમારું તેજ અને તમારું સામર્થ્ય અને ક્યારેક તમારો સ્વભાવ, ઝેરી સ્વભાવ, એ અમારા સાધારણ કળિયુગના જીવોથી સહન નહીં થાય. એટલે બાકી એ લોકોનો મહિમા મનુષ્ય કરતા અનેક ગણો છે. તો આ તક્ષક નાગના અહીંયા વર્ણન લીધું છે સાથે. કેમ લીધું છે? તો કે છે કે જે જીવ ભગવાનથી દ્વેષને પામેલો છે, એટલે કે ભગવાનને માનતો નથી અને ભગવાનથી જ એને વેરભાવ થઈ ગયો છે, દ્વેષભાવ, શિશુપાલની જેમ, તો એ તો તક્ષક નાગ ગણવો. કેમ કે એ તો જ્યાં પણ જાય ત્યાં એ જે રીતે બોલે તો એ ભગવાનથી એને પ્રેમ ના હોય અને એના વચન હોય એ કેવા હોય, તો એટલે કહ્યું કે તક્ષક નાગ જેવા. પછી આ ઉદાહરણ આપ્યું કે શૃંગી ઋષિએ, બ્રાહ્મણ બાળક શૃંગી ઋષિએ મોકલેલો. અચ્છા, એ જે શ્રાપ આપ્યો એ શૃંગી ઋષિ બાળક હતો અને પિતાનું નામ ભૂલી ગયો. ક્રોધથી મૂર્છિત થયેલો એમ કરીને પરીક્ષિત રાજાને ડસ્યો. એ દુર્વચનોએ મોકલેલો એવો એ દુષ્ટ કર્મ કરનાર પુરુષ નિંદા, દુર્વચન અને તિરસ્કારથી કરડે છે. પછી એનું વિવેચન છે. ઉપર વ્યાયવૃત્તિથી દુસંગરૂપ દોષ કયો? ઉપર એટલે આગળ જે ગયો ને ગઈકાલે શ્લોક 3, 4, 5, એમાં વ્યાયવૃત્તિ ધંધા નોકરીની અંદર જે વૈષ્ણવ ના હોય અને જે દુષ્ટ હોય, બધી જ રીતે જે અધમ હોય, એનો પણ સંગ તો કરવો જ પડે. કેમ કે વ્યાયવૃત્તિ કરવાની છે, આવક જેનાથી ઘર ચાલે છે. તો એ જે દોષ છે એ દોષ પણ ભગવદ ભક્તમાં આવી જાય છે અને એ બાધક કહેલો છે ભાગવત ધર્મમાં. અને પછી બ્રાહ્મણનું આખું દ્રષ્ટાંત લીધું છે અહીંયા, જે પરીક્ષિત રાજા માટે પણ અહીંયા ગુણ પણ ગાયા છે. પછી કલીનો દોષ પણ વર્ણવ્યો છે, જે દુર્બુદ્ધિ કરે છે. એ બધું તમારે વાંચવાનું રહેશે. આજનો આ શિક્ષાપત્રમાં 6, 7 અને 8મો શ્લોક અહીંયા પૂરો થાય છે અને હવે આવતીકાલે 9, 10 અને 11 આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આ પત્ર જેમના માટે લખાયા હતા તે ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. આ પત્ર વાંચ્યા પછી આ શિક્ષાપત્રનું નામ બડે શિક્ષાપત્ર ત્યારે થયું કે જે સૌથી વધારે વિખ્યાત છે. એ શિક્ષાપત્ર બડે શિક્ષાપત્ર એટલે એટલો જ ફેર કે મૂળ શિક્ષાપત્ર એ ગોપેશ્વરજી પ્રભુ માટે સંસ્કૃતમાં હતું, પણ ગોપેશ્વરજી પ્રભુએ તે શિક્ષાપત્રને આચાર્ય કુલ બાળકો માટે પણ પ્રગટ કરવું એવું હરિરાયજીનો ભાવ જાણી લીધો. એટલે આપણે દરેકે દરેક શ્લોકના શબ્દાર્થ અને વિવેચન કર્યા અને તેથી તે બડે શિક્ષાપત્ર આજે આચાર્ય કુલ બાળકો માટે જ ખરેખર ગ્રંથ છે. પણ હવે વૈષ્ણવોને માથે બંધ બેસતી પાઘડી કરી અને સુંદર એ પણ ગિફ્ટ કરી દીધો છે. એવા આચાર્ય કુલ સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.